ભારતના ઇતિહાસને એક પુરાતન દંતકથા તરીકે માનવામાં આવી છે. પ્રાચીન જગતના ઐતિહાસિક સંસ્કૃત મહાકાવ્ય મહાભારતમાં એક પ્રસંગ રૂપે ઉદ્ભવી હતી. મહાભારત વર્તમાન કળિયુગ સુધીની ઘટનાઓનું નિરૂપણ કરે છે. ભગવાન શ્રી કૃષ્ણે પોતાના મિત્ર તથા ભગત અર્જુનને આ યુગના આરંભ સમયે લગભગ 5000 વર્ષ પૂર્વે ભાગવદ્ ગીતા કહી હતી. ધૃતરાષ્ટ્રના 100 પુત્રો તથા તેમના પિતરાઈ ભાઈ પાંડવો વચ્ચે થનાર ભૃતઘાતી મહાભારતના પ્રારંભ પૂર્વે માનવ ઇતિહાસનો સર્વશ્રેષ્ઠ દાર્શનિક તથા ધાર્મિક એવો આ સંવાદ ભગવાન શ્રી કૃષ્ણ તથા અર્જુન વચ્ચે થયો છે. ધૃતરાષ્ટ્ર અને પાંડુ કુરુવંશમાં જન્મેલા ભાઈઓ હતા, જેમના નામ પરથી મહાભારત નામ પડ્યું છે. તે પૂર્વ થયેલા ચક્રવર્તી મહારાજ ભરતના વંશમાંથી કુરુવંશ ઉતરી આવ્યો હતો. મોટા ભાઈ ધૃતરાષ્ટ્ર જન્મથી અંધ હોવાને કારણે જે રાજ્ય સિંહાસન તેમને મળવાનું હતું તે નાના ભાઈ પાંડુને આપવામાં આવ્યું. પાંડુ જ્યારે યુવાન વયે અવસાન પામ્યા ત્યારે તેમના 5 પુત્રો યુધિષ્ઠર, ભીમ, અર્જુન, નકુલ તથા સહદેવને ધૃતરાષ્ટ્રની સંભાળ હેઠળ રાખવામાં આવ્યા. વસ્તુતઃ ધૃતરાષ્ટ્ર થોડા સમય માટે રાજા થયા હતા. એ રીતે ધૃતરાષ્ટ્રના પુત્રો તેમજ પાંડુના પુત્રો એક સમાન રીતે રાજપરિવારમાં ઉછર્યા હતા. શસ્ત્ર વિદ્યા વિશારદ કૃણુ દ્રોણાચાર્ય દ્વારા તે બધાને શસ્ત્ર વિદ્યાનું શિક્ષણ આપવામાં આવેલું અને કુરુવંશના પૂજ્ય પિતામહ ભીષ્મ તેમને માર્ગદર્શન આપતા. આમ છતાં ધૃતરાષ્ટ્રના પુત્રો, ખાસ કરીને સૌથી મોટો પુત્ર દુર્યોધન, પાંડવો પ્રતિ દ્વેષભાવ રાખતો અને તેમની ઈર્ષ્યા કરતો. તેમજ અંધ તથા દુર્બળ મનવાળા ધૃતરાષ્ટ્ર પાંડવોને નહીં પરંતુ પોતાના પુત્રોને રાજ્ય અધિકાર વારસામાં મળે તેવું ઈચ્છતા હતા. આ રીતે દુર્યોધને ધૃતરાષ્ટ્રની સંમતિથી પાંડુના યુવાન પુત્રોને મારી નાખવાનું કાવતરું કર્યું. પણ કાકા વિદુર તથા મામેરા ભાઈ કૃષ્ણના કાળજીભર્યા રક્ષણને લીધે જ પાંડવો તેમનું મૃત્યુ નિપજાવવાના અનેક પ્રયાસોમાંથી ઉકરી જવા પામ્યા. ભગવાન કૃષ્ણ કોઈ સાધારણ મનુષ્ય ન હતા, પણ સ્વયં પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર હતા કે જેમણે પૃથ્વી પર અવતરણ કર્યું હતું અને તે સમયે એક રાજવંશના રાજકુમારની ભૂમિકા ભજવી રહ્યા હતા. આ ભૂમિકામાં ભગવાન કૃષ્ણ મહારાજ પાંડુની પત્ની તેમજ પાંડવોની માતા કુંતી અથવા પૃથાના ભત્રીજા પણ થયા હતા. આ રીતે સગા તરીકે તેમજ શાશ્વત ધર્મના સંરક્ષક રૂપે ભગવાન કૃષ્ણ સદા સત્યનિષ્ઠ પાંડુપુત્રોના પક્ષે રહ્યા હતા તથા તેમનું રક્ષણ કર્યું હતું. પરંતુ છેવટે કપટી દુર્યોધને જુગાર રમવા માટે પાંડવોને આહ્વાન આપ્યું. તે નિર્ણાયક સ્પર્ધામાં દુર્યોધન તથા તેના ભાઈઓએ પાંડવોની પત્ની સતી દ્રૌપદી પર અધિકાર સ્થાપીને રાજાઓ તથા રાજકુમારોની ભરી સભામાં તેને નિર્વસ્ત્ર કરવાનો પ્રયાસ કરી તેનું અપમાન કર્યું. ભગવાન કૃષ્ણની દેવી સહાયને કારણે દ્રૌપદીનું રક્ષણ થયું, પરંતુ દ્યુતમાં થયેલ કપટને કારણે તેમાં હારી જતા પાંડવોને પોતાના રાજ્યથી વંચિત થવું પડ્યું અને 13 વર્ષનો વનવાસ ભોગવવો પડ્યો. વનવાસમાંથી પાછા આવ્યા પછી પાંડવોએ ન્યાયપૂર્વક દુર્યોધન પાસેથી પોતાનું રાજ્ય પાછું માંગ્યું, પરંતુ તેણે તે પાછું આપવાની ધરાર ના પાડી દીધી. પાંડવો રાજ્યનો વહીવટ સંભાળનાર ક્ષત્રિય તરીકે કાર્ય કરી પ્રજાની સેવા કરવાના કર્તવ્યથી બંધાયેલા રાજકુમારો હતા. તેથી છેવટે તેમણે પોતાનું સમગ્ર રાજ્ય જતું કરીને માત્ર 5 ગામ માંગ્યા. પરંતુ દુર્યોધને ઊંડતાપૂર્વક એવો ઉત્તર આપ્યો કે તે 100ની અણી જેટલી ભૂમિ પણ તેમને આપશે નહીં. આ બધી ઘટનાઓ દરમિયાન પાંડવો અત્યાર સુધી સહનશીલ રહ્યા, પરંતુ હવે યુદ્ધ કરવું અનિવાર્ય લાગ્યું હતું. જગતના રાજાઓમાંથી કેટલાક ધૃતરાષ્ટ્રના પુત્રોના પક્ષે જોડાયા અને કેટલાક પાંડવોના પક્ષે જોડાયા. ત્યારે સ્વયં કૃષ્ણે પાંડવોના સંદેશાવાહકની ભૂમિકા સ્વીકારી અને શાંતિની હિમાયત કરવા ધૃતરાષ્ટ્રની રાજસભામાં ગયા. જ્યારે તેમની વિનયપૂર્ણ વિશિષ્ટનો સ્વીકાર ન થયો ત્યારે યુદ્ધ અનિવાર્ય બન્યું. અત્યંત ઉમદા ચરિત્ર ધરાવનારા 5 પાંડવો ભગવાન શ્રી કૃષ્ણને પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર છે એવું જાણીને તેને સન્માન આપતા હતા, પરંતુ ધૃતરાષ્ટ્રના દુષ્ટ પુત્રો તેમને ઓળખી ન શક્યા.
તેમ છતાં કૃષ્ણ તેમના વિરોધીઓની ઈચ્છા અનુસાર જ યુદ્ધમાં ભાગ લેવા સંમત થયા હતા. ઈશ્વર તરીકે તેઓ જાતે યુદ્ધ કરવાના નહોતા, પરંતુ જે કોઈ તેમના સૈન્યનો ઉપયોગ કરવા ઈચ્છે તે કરી શકે, અને બીજો પક્ષ સ્વયં શ્રી કૃષ્ણને પથદર્શક તથા સહાયક તરીકે મેળવી શકે. રાજકારણમાં કુટિલ દુર્યોધને કૃષ્ણની સશસ્ત્ર સેનાની માંગણીની તક ઝડપી લીધી, જ્યારે પાંડવોએ એટલી જ આતુરતાથી સ્વયં કૃષ્ણને સ્વીકાર્યા. આ પ્રમાણે કૃષ્ણ અર્જુનના સારથી થયા અને તેમણે તે સુવિખ્યાત ધનુર્ધરનો રથ હાંકવાની જવાબદારી સ્વીકારી. આમ જ્યાંથી ભગવદ્ ગીતાનો પ્રારંભ થાય છે તે ઘટના સુધી આપણે આવી પહોંચીએ છીએ. બંને પક્ષના સૈન્યો બે બાજુએ યુદ્ધ કરવા તૈયાર થઈને ઊભા છે, અને ધૃતરાષ્ટ્ર ચિંતિત થઈ પોતાના મંત્રી સંજયને પૂછી રહ્યા છે કે તે સેનાઓએ શું કર્યું. એ ભાગવદ્ ગીતાના દરેક અધ્યાય ગુજ્જુ પરિવાર યુટ્યુબ ચેનલ દ્વારા આગળ